લિંગમજરમ પાશ. આત્મા અને શરીર લાગે એક, પણ બે જુદા છે. જો આત્માને શરીર સાથે કાંઈ લેવા દેવા નથી. આપણી સાવ સાદી ભાષામાં કહું ને તો આત્માને શરીરને નાવા નીચોવાનો સંબંધ નથી. બે જાત જુદી, બેની નાત જુદી. એક નાશવંત છે, એક અવિનાશી છે. હા, શરીરમાં આત્મા રહે છે, પણ શરીર જ્યારે ગુજરી જાય, એનો અગ્નિ સંસ્કાર થઈ જાય પછી આત્મા ખરેખરે આવતો નથી. કાંઈ લેવા દેવા જ નથી. જો પણ છતાં બે કેવા સાથે રહે છે. મિલાન કેવું છે બેનું? આત્માને જોવો છે, દેખાતો નથી, પણ શરીર જોઈ લે, આત્મા દેખાય. એમાં છે અલગ છે પણ મિલાન છે. એવી રીતે કોઈ સંત સાથે, જો આત્મીયતા જાગી જાય, કોઈ સાધુ સાથે મને ને તમને મૈત્રી થઈ જાય. ભાગવતમાં તો મૈત્રીની વાત કરી છે, મિત્રતા. સંતોની પૂજા કરીએ બહુ સારી વાત છે, પણ વખતે પૂજા ન થાય અને આત્મીયતા થાય સંત સાથે, તો એવું લખ્યું છે કે એનો મુક્તિનો દરવાજો એ જ વખતે ખુલી જાય છે. મોક્ષ દ્વારમ અપાવરત. એટલે ધ્યાનની તલવારથી કર્મની ગ્રંથિને કાપવી. આ સંસારમાં ત્યાં સુધી પહોંચવા માટે માણસના પાયામાં, એ સાધનાના પાયામાં ભક્તિની જરૂર છે. વાસુદેવની ભક્તિ કરવી, અથવા વાસુદેવના જેટલા પણ અવતારો છે. ભાગવતમાં 24 અવતારની ચર્ચા છે, જો કે પ્રત્યક્ષ 22 મળે છે. પછી 24ને પૂરા કરવા માટે હયગ્રીવને અને હંસા અવતારને બધું કરવું પડે છે. 24. એમાં સનતકુમાર, નારદજી, વરા ભગવાન, નરનારાયણ, કપિલ ભગવાન, દત્તાત્રેય, યજ્ઞ ભગવાન, ઋષભદેવ, કુર્મ, ધન્વંતરી, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, ભગવાન વેદવ્યાસ, ભગવાન રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ અવતારની ચર્ચા શ્રીમદ ભાગવતમાં છે. અહીંયા પ્રશ્ન કરીને કહ્યું કે બાબા તમે જે કથા સંભળાવી એ બધી શ્રીમદ ભાગવતમાં છે? હા. તો અમને એ બતાવો ને, કસ્મિન યુગે પ્રવર્તેયમ સ્થાને વા કેન હેતુના. આ ભાગવત ભગવાન વેદવ્યાસે કયા સ્થાનમાં લખ્યું, સમય કયો હતો અને હેતુ કયો હતો? કૃત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. આ સંહિતા મહામુનિએ ક્યારે લખી? સુત પુરાણે કહે છે, દ્વાપરે સમનુ પ્રાપ્તે ત્રુતયે યુગ પર. દ્વાપર યુગની સમાપ્તિનો સમય છે. આમ તો દ્વાપર પૂરો થઈ ગયો છે, પણ હજી કળયુગનું લક્ષણ દેખાતું નથી. એવો સંધિકાળ છે. આપણે ત્યાં યુગ સંધ્યા છે, એ પણ પાછી હજારો વર્ષની છે. જેવી રીતે સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય એની સંધ્યા 20-25 મિનિટની હોય છે. સૂર્ય આથમી જાય, આથમી ગયા પછી સૂર્ય હોય નહીં, પણ છતાં હજી અજવાળો હોય, એનું નામ સંધ્યા છે. સૂર્ય હજી ઉગ્યા નથી, હજી મહારાજે કોર કાઢી નથી, પણ છતાં અજવાળું થઈ જાય, જેને આપણે ત્યાં અરુણોદય કહે છે.
અરુણ, અરુણ એટલે સૂર્ય ભગવાન રથમાં બેઠા છે. પછી એનો સારથી, એનું નામ છે અરુણ. એટલે એ રથ લઈને આવે એટલે પહેલાં કોણ દેખાય? સારથી. એટલા માટે હજી સૂર્ય ઉદય પામ્યા નથી, પણ અજવાળું થઈ ગયું છે, કારણ કે અરુણ દેખાણા છે. એટલામાં અરુણોદય છે. એને સંધ્યા કહેવામાં આવે છે. હજી ઉગ્યા નથી, પણ દેખાતું થઈ ગયું છે.